હેલો મિત્રો, તમને આજના વિડીયોની અંદર હું શોર્ટ ટ્રીકની અંદર વર્ગ કરતા શીખવાડી દઈશ. એકદમ શોર્ટ ટ્રીક 5 સેકન્ડની અંદર કોઈ પણ સંખ્યાનો વર્ગ આપેલો છે તો તમને વર્ગ કરતા આવડી જશે. તો ચાલો વિડીયો તરફ. તો સૌપ્રથમ આપણે લઈએ ધારો કે 16. તો 16 નો વર્ગ આપણે કરીએ, એટલે કે 16 નો વર્ગ કરીએ શોર્ટ ટ્રીકની અંદર. તો સૌપ્રથમ 16 ને 2 વખત લખી દઈએ આવી રીતે. 1 ને 1 સાથે મલ્ટીપ્લાય, 1 એકા 1, 6 ને 6 સાથે મલ્ટીપ્લાય, છાયો છાયો 36. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 1 છગ 6, 1 છગ 6. પછી ટોટલ કરી દઈએ. એક જગ્યા છોડીને હંમેશા લખવું. 6 તો 6, 6 12, 12 ને 13, 12 ને 3 15 વધી 1 તો આયા 256. તો 16 નો વર્ગ થશે 256. આ એનો વર્ગ. હવે આપણે બીજી સંખ્યા જોઈએ, જેમ કે 24 નો સ્ક્વેર. 24 નો સ્ક્વેર કરીએ તો 24 ને 2 વખત લખી દઈએ આવી રીતે. 24 ને 2 વખત લખી દેવાના. પછી 2 ને 2 સાથે મલ્ટીપ્લાય, 2 દુ 4. આવી રીતે બે ડિજિટમાં આન્સર. 4 ને 4 સાથે મલ્ટીપ્લાય, ચોગુ ચોગુ 16. એકબીજા સાથે મલ્ટીપ્લાય કરો, 4 દુ 8. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 4 દુ 8. એક જગ્યા છોડી હંમેશા લખવું. ટોટલ કરી દઈએ. 6 8 16 ને 17 વધી 1 તો આયા 576. તો 24 નો વર્ગ થશે 576. એ બીજી સંખ્યા જોઈએ આપણે, જેમ કે 37 નો સ્ક્વેર. 37 નો સ્ક્વેર કરીએ. 37 ને 2 વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 3 ને 3 સાથે મલ્ટીપ્લાય, 3 તારી 9, બે ડિજિટમાં આન્સર. 7 ને 7 સાથે મલ્ટીપ્લાય, 70 49. પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય, 7 તારી 21, એક જગ્યા છોડી લખવાનું. 7 તારી 21, એક જગ્યા છોડી લખવાનું. ટોટલ કરી દઈએ. 9 4 ને 5 6 અને આટલા 13. તો આન્સર મળ્યો 1369. તો 37 નો વર્ગ થશે 1369. હવે બીજી સંખ્યા જોઈએ. હવે આપણે જોઈશું 19 નો વર્ગ. 19 નો વર્ગ જોઈ લઈએ. 19 ને 2 વખત લખી દઈએ આવી રીતે. 1 ને 1 સાથે મલ્ટીપ્લાય, 1 એકા 1, બે ડિજિટમાં આન્સર. 9 ને 9 સાથે મલ્ટીપ્લાય, 9 9 81. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 9 એકા 9, એક જગ્યા છોડીને લખવાનું. 9 એકા 9, એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ. 1 9 18, 18 ને 8 26 વધી આવી 2 તો આન્સર મળ્યો 361. તો 19 નો વર્ગ થશે 361. બીજી સંખ્યા જોઈએ. છેતાલીસ નો વર્ગ. 46 ને 2 વખત લખી દઈએ આવી રીતે. 4 ને 4 સાથે મલ્ટીપ્લાય, ચોગુ ચોગુ 16. 6 ને 6 સાથે મલ્ટીપ્લાય, 36 છાયો છાયો 36. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 6 ચોક 24, એક જગ્યા છોડીને લખવાનું. 6 ચોક 24, એક જગ્યા છોડી લખવાનું. ટોટલ કરી દઈએ. 6 4 ને 4 8, 8 ને 3 11 વધી 1, 6 ને 7 8, 10 ને 11 વધી 1 તો આન્સર મળ્યો 2116. 2116 આન્સર મળ્યો. 46 નો વર્ગ 2116. હવે બીજી સંખ્યા જોઈએ, જેમ કે 56 નો વર્ગ. 56 ને 2 વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 5 ને 5 સાથે મલ્ટીપ્લાય કરો, પાયો પાયો 25. 6 ને 6 સાથે મલ્ટીપ્લાય કરો, છાયો છાયો 36. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 5 6 30, 5 6 30.
એક જગ્યા સોરી લખવાનું. ટોટલ કરી દઈએ 6 3 5 3 8 8 ને 3 11 વધી આવી 1 તો આન્સર મળ્યો 3136 એટલે કે 3136 આન્સર મળ્યો 56 નો વર્ગ. હવે બીજી સંખ્યા જોઈએ 78 નો સ્ક્વેર 78 નો સ્ક્વેર 78 ને 2 વખત લખી દઈએ જેમ કે આવી રીતે 7 ને 7 સાથે મલ્ટીપ્લાય 70 49 8 ને 8 સાથે મલ્ટીપ્લાય 64 7 ના 8 નું મલ્ટીપ્લાય કરીએ 7 8 56 એક જગ્યા છોડીને 7 8 56 એક જગ્યા છોડીને ટોટલ કરી દઈએ 4 6 3 18 વધી 1 10 15 20 2 6084 આન્સર મળ્યો. તો એ 78 નો સ્ક્વેર થશે 6084. વિડીયોને આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. જય શ્રી રામ. આવતા વિડીયોમાં નવી ટ્રીકની સાથે મળીશું.